નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા કિશોર કોમ્પ્લેક્ષના ત્રીજા માળે કોઈ પણ સેફટીના સાધનો વગર તેમજ ધંધા લાયસન્સની મંજૂરી વગર ચાલતા લાયન્સ સ્નૂકર ગેમ ઝોનના 2 સંચાલકો સામે કેશોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં સજાયેલા અગ્નિકાંડની ઘટના બહાર આવ્યા બાદ તંત્રના લોકો સફાળા જાગી ગયા છે અને આવા કોઈ પણ પરમિશન વગર ચાલતા ગેમ ઝોનો પર હાલમાં તંત્ર દ્વારા તવાઈ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કેશોદના આંબાવાડીમાં ખાતે આવેલા કિશોર કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા લાયન્સ સ્નૂકર ગેમ ઝોન પર પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ગેમ ઝોનના સંચાલકો પાસે ફાયર વિભાગની એનઓસી કે ધંધા સ્થળની લાયસન્સ પરમિટ કે અન્ય સેફટીના કોઈ સાધનો કે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય, જેથી આ ગેમ ઝોનના 2 સંચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટની ગોજારી ઘટના બન્યા બાદ સરકાર અને તંત્ર દોડતું થયું છે. જેના ભાગરૂપે કોર્પોરેશન વિસ્તારો, નગરપાલિકા વિસ્તારોમાં પોલીસ અને નગરપાલિકા અને ફાયર સેફટીના અધિકારીઓ અને તમામ લોકો કામે લાગ્યા છે. અને જે મોટા મોટા બિલ્ડિંગો, કોર્પોરેટ હાઉસો અને કોમ્પ્લેક્સોમાં જે ફાયર સેફટીની સુવિધા ન હોય તેમની સામે કાર્યવાહી હાલમાં ચાલુ કરી દીધી છે. આપણે અહીં કેશોદમાં એક ગેમ ઝોન ચાલતું હતું, પોલીસે ત્યાં રેડ કરી અને તેમના જે સંચાલકોની અટક કરી છે. હું મારા કેમેરામેનને કહીશ કે તેઓ કેશોદના કિશોર કોમ્પ્લેક્સમાં આવેલા ગેમ ઝોનના ઉપરના દ્રશ્યો આપને બતાવશે કે હાલે ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યું છે અને આ ગેમ ઝોનના સંચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે.